અલ્યા ભાઈ રેરા એક કામ કર છોકરા, આપડા જ પ્રચાર કરવા જવું પડશે. પેલો વિહલો કેટલા દાડે 10 દાડે પ્રચાર કરે છે. હવે આપણે જાણીએ આપણે ગામની પબ્લિક શું કહેવા માગે છે. ઓણ તો જી થાવ હોય થાય, ભલે 5 વીઘા આગા પાછું કઈ નાખવું થાય પડે, પણ સરપંચ મેં ફોર્મ ભરવાનું એની સામે પ્રચાર કરવા જવાનું. રસિકજી તમે આવજો અને થોડોક સપોર્ટ કરજો, બરોબર? કારણ કે ઓણ આપણે સરપંચમાં ભરવાનું જ છે ફોર્મ. 10 દાડે મારા બેટા જાઉં પ્રચાર કરે તો હવે આપણે બધાને ફોન કરું અને પછી જાય પ્રચાર માં જાણવા મળે ને ગામની પબ્લિક શું કહેવા માંગે શું નહીં. અને હું તો કહું છું પેલો સરપંચમાં આવી જાઉં ને તો કામ એવા કરવા છે ને કે વસ્તી આમ જોતી રહી જાય કે ના દર વર્ષે આ ભાઈ વાખાને જ સરપંચમાં લાવજો, બિન હરીફ આપવું પડે એ રીતનું કામ કરવાના છે આપણે. પેલા તો અમારે રોડ કરજો ના કેવું પડે તમારે જો ગટર આવી જાય, ચકલા આવી જાય, 3 ચકલા નાખશું. એક ચકલાની અંદર ગરમ પાણી આવશે, એક ચકલાની અંદર ઠંડુ પાણી આવશે, અને એક ચકલું ખાલી અમને. એ ખાલી શા માટે? જે ના હોય ના નાય એ રીતનું આપણે ચકલા નાખશું. રોવાવલા ભાઈ ફોન કરું ભાઈ બધાને. હલો હલો. લા રગા, હા બોલો. લા ચેટલા હતો ભાઈ? આ ગામમાં હતો, બોલો ને. કઈ લે મારી વાત સાંભળી કે નહીં? આપણે ફોર્મ ભરવાનું હોય ચૂંટણી માં. એવું હે? હવે સરપંચ માં ઉભું રહેવાનું હોય ને સાથ સપોર્ટ કરજો રે પહેલા, બરાબર? અને અત્યારે હાલ આવો તમે હોય તો થોડી થોડો ટાઈમ કાઢીને આપણે થોડો પ્રચાર કરવા જાવ ગામ માં. હો ઓય એવો આવો પહેલા આવો ને એટલે મહેનત કરાવો. એ તો હું શું કહું તમને, એ તો હું રાજી કરી દઈશ. તમે મારા સામે જોજો. હા તે વાંધો નહીં. રાજી કરી દઈશ તમને. આમ તો ના બાકી રાજી કર્યો મને. ના ના બરાબર તમારી વાત. આમ તો જો જેટલા ને પૈસા ને જેટલો તો રાવર દેવ ને તો હું તમને નહીં આવું ભલા માણસ. ના ના બરાબર હે. બરોબર, તમારા મત પાછા ઘણા એટલે કહું. આવો પેલા આવો ને પછી શાંતિ બીજા ફોન માં બહુ વાત ના થાય. રૂબરૂ બાઈ વાત કરી. એ હારું હારું. આમ તો જો જમાનો આવ્યો તો જો જમાનો એવો આવ્યો મારા બેટા, ચૂંટણીને એવા ચસ્કા લાગે છે ને વાત જ પૂછો નહીં. પાછી દરના બધા નેતા થઈ જવું છે. કોઈને નાનું માણસ તો રહેવું જ નહીં, મોટા મોટા નેતા થઈ જવું છે. આ ઓલો વિહલો રહ્યો ને એને કેવો ચસ્કો લાગ્યો આમ જો ને. મોલ થોડા દાડા પહેલા તો એવો પ્રચાર કર્યો, આખા ગામમાં ફરીને મોટી બોલેરો 2 વ્હીલ વાળો બોલેરો લઈ અને આખા ગામમાં પ્રચાર કર્યો. અને હવે આવરી આને ચસ્કો લાગ્યો ઓખલાને. આ ઓખલા એ વળી ચૂંટણીમાં ઉભો રહ્યું છે. હેડો કેવું ઉભો રહે મારે જોવું છે અને મને કંઈક સપોર્ટ કરજો. આ ઓખલાને વળી ચસ્કો જ લાગ્યો હોય સરપંચ બનવાનો. આવો રકાભાઈ આવો. શું કહો? તમારો ફોન આવ્યો તો એટલે આવું પડ્યું. ભલા મને મારે બહાર જાવ તું. ભાવના જાગી છે. હા કામ કરી બતાવું. આમ જુઓ તો પાર્લર ની અંદર તમે જુઓ છો, નહીં ગટરું, નહીં રોડ હારા, નહીં પબ્લિક ને પાણી આવતું. તો કરવું શું? આજે એમ થયું હોય તો ફોર્મ તો ભરાવાનું હોય અને પેલા પ્રચાર કરી બરાબર. પબ્લિક ને માહિતી જાણવી, માણસો શું કહેવા માંગે શું નહીં. ના બરાબર હે. તમ તારે જો હમણાં વિહલો આવ્યો તો એ ઘણું કીધું અમને. મેં કીધું જો હું તો બધી પ્રચાર કરવા નીકળ્યો તો ભલા મોણા, તમને ખબર જ નહીં. અલા ભલા મોણા આખું ગામ દોડી નાખ્યું પ્રચાર કરે. એવી ખબર નથી તમારી લગતે આવ્યો. અમારા લગતે આખા ગામમાં ફરી વર્યો કોને. હા પણ કે કામ સારું કરીશ એમ કેતો તો. સ્વભાવ તો આપણને સારો લાગ્યો. હવે તમે થોડા ખારા રહેજો. આમ વ્યવસ્થિત સ્વભાવ તો તમારો ઘણો સારો પણ થોડા કંજૂસ બહુ હો. કંજૂસ મારવાડી હો ભલા મારા. અમે સપોર્ટ કરશું. જો મારે હું વાત કહું તમને, હું લાચ રિશ્વત લેતો નહીં, પણ આ તો તમે કહો સપોર્ટ કરજો એટલે હું સપોર્ટ કરીશ. તમ તારે મારે હા વાત સાચી છે, પણ આપણે મારી જિંદગી કોઈ લીધું જ નહીં. તમે મહેનત કરશો તો તમે મહેનત કરશો તો મેરેજ નહીં આવે. વાંધો નહીં. હું તમને સપોર્ટ કરીશ. અને ઓલા ભાઈને હવે એમને તો મેં કીધેલું કે હું તમને સપોર્ટ કરીશ, બરાબર? હવે હું તો કામ જોઈશ.
અને પેલા વિચાર કરીને મોણા કોણ હારું બે માં જોઈને પછી તમને હું વાટ આલીશ, બરાબર? કામ કર્યું હોય એને આલીશ હું તો. હા ભલે ભલે હાલો. પ્રચાર કરો. હા, પ્રચાર એવો કરો હા કે પબ્લિક ને એમ થવું જોઈએ કે મારા બેટા હાચા હે, ભલે મન ના તો આપણે મેલા જ છીએ. ના ના બરાબર. જા ગયા ભાઈ ને પેલા જોજો અમારા હમો થોડો કે વણ ચૂંટણીમાં ઉભો રહું સરપંચ નહીં એટલે મત આલજો લ્યા. આમને ટેકો આલજો. હા એટલે અમે તો બધું સારું કરાવી દઈશું, ઘરબર મંજૂર કરાવશું, રોડ ને ચકલા હાન દઈને બધું કમ્પ્લીટ કરાવશું. આટલું ધ્યાન આલજો વળી અને મત આલજો બા, ભૂલતા નહીં. અમારો ઓખા અને કહેજો ભાઈ ને કે વાકા ભાઈ આયા હતા કે હા વો ટેકો હારો કરજો. હડન માતુંબાની નહીં કોઈ કરે થોડી જાય હતા કાકા. તાર કાકા ને કહેજે કે ઓલા વાકાબા આયા હતા કે મત આલજો કે સરપંચ માં ઉભા રહ્યા કે હો. એ જય માતાજી રૂપાબેન જેસાભાઈ જોજો પેલા અમારા હમો હો કોણ ચૂંટણીમાં ઉભો રહું હું. તમારે તમતારે જો બધું ગાયું સારે એવું બધું ગોચર બોચર બધું ખાલી કરાય, તમતારે ચિંતા ના કરતા કઈ હો. એ હારું હારું પણ એકવાર જોજો મારા હમો. આ જુઓ ઓખાબા આ માલ ધરી કોણ છે ભાઈ? જય માતાજી, જય ઠાકર. હું શું કહું, ચૂંટણીમાં આપણે ઉભું રહેવાનું ને હાલ તો પ્રચાર કરવા આવ્યા કે લાવો આપડા દિહિયાના વાહમે જાય અને જો થોડોક સાથ સપોર્ટ કરો અને જો સરપંચ માં આવી જાય તો વળી કઈક આપણે સારા કામ કરશું. કોઈને ગરીબ માણસ ને મકાન ના હોય, મકાન મંજૂર કરાવી દેવું. કોઈ ગાયા માટે કોઈ ગોચરો આપણે ખાલી કરાવી આવીશું. એટલે આવું ધ્યાન આપજો. સરપંચ માં એક વાર આવી જાય તમને એમ થાય કે ના ભાઈ ઓખો મારા બેટા કામ કરી બતાવ્યું, બરાબર? એટલે પણ આટલું ધ્યાન રાખજો. પૂરા નકાઈ દી 10,000 પૂરા નકાઈ દી આપડા મટાડા ની પારે, બરાબર? એ હારો ને આટલું સપોર્ટ કરજો બાપા. હા એ હારું હારું ભલે ભલે લઈ લો. પોપટ બંધ થા એટલે હેડો પોપટ બંધ થા જાતા હેડો. એ જય માતાજી માં. ઓણ આપણે સરપંચ માં ફોર્મ ભરાવું હે માં અને હાલ તો પ્રચાર કરવા આયા હે પણ થોડોક સપોર્ટ કરજો, મત આલજો. બરાબર હે પણ અમારો ઉધાર જ શું હે ભયા? કેમ માં ઉધાર નહીં? તો ઢોરા મૂકી અંચાઈ વગડો ના ભાડો એક ઢોરું જાય તો અમારે ઢોરું ડબે પૂરે તો અમે તે ખર્ચા પૂરા કરીએ, ખાણ મોઘા લાવીએ કે છોકરાનું પેટનું કરીએ. પણ માં ગાંધીનગર માં રહે છોકરા બચારા જનાવરના પોતા કરવા જાય, અમારે શું ઉધાર આય મત લઈ. તમે ખાલી એકવાર આ ઓખાની ઝડપ જો, ઓખાને લાવો. જો તમને બધાને જો નોખા ના કરી નાખું તો ઓખાને ઓખા ઓખા એમ કે અને મોટા મંત્રી એવું કે ભાઈ અમારે તો દેવો. પણ માં તમે એકવાર ખાલી મારી માથે વિશ્વાસ કરો. હા ભાઈ તો કે આખા ઓખો આપે કામ કરીને બતાવી રહે. તમને તમતર ગાય ગોચરો ના તે તમને ઓરાને કઈ આમ સરે હું મસ્ત કરી દઈશ. અમારો ઉધાર ચેક કરો. हम करते हैं प्रबंध, आप चिंता मत करिए. કઈ વાંધો નહીં થઈ જાય પણ અમારા હમ વોટનો સપોર્ટ કરજો. આપણે દેશ આપણે ભાઈ ઓખા ભાઈ અમારે કોઈને મત દેવાના નથી. તમતારે અમારો કોઈ ઉધાર છે નહીં. અમારે માર જાજના છોકરાને કોઈ નહીં નોકરી કે નહીં અમારે ચેઢો કે નહીં શ્યામ કે કઈ ઉધાર નહીં. હવે અમારા છોકરા ગાંધીનગર માં પોતા કરે, હવે અમે પોતા દઈને આ શું કરીએ? મત દઈ સમજ્યા જેવું હે હો ભાઈ. અમારે મત દેવાને ગાંધીનગર કરે. આ છે ને અમુક નેતા તો આઈ જાય ને એટલે આમ ઉડવા મળે પછી. એવું નહીં બાપા. બધા હરકત તમતારે હું જાતો કઈને આપણે જિંદગી પાર પાડીએ પણ તમે થોડું હમો જો ઢોર માર હમું તો ઈરે એમની હારું તે જોશું તમ તાર આટલું તમે ધ્યાન આપજો. ઓખાય નહીં જાય બોખાય નહીં જાય એ હારું બધાય નહીં જાય. એ હારું. અમારો ભાઈ ખરો અરે રે બાપા ખોટા જીયા માં લગતે હો. માયા તો થોડીક રોફડાઈ લે. હવે આપણે હેડો અહીં જાય પ્રચાર કરી આવી અને પછી લે જોજે પેલા ઓલો આંબો ભાગતો નહીં તો. હારું કર્યું ખબર દીનો હમણાં ડાળ ભાગી ગયો. દાર તો ભાગતી નો વાંધો નહીં હાલચાય ને પડતો આયા તો બધાનું ધ્યાન રાખજો હો અખલા. આ જે માણસ અમુક પ્રચાર કરે છે ને અને જે આપણને જે અમુક બોલે છે બરાબર ને અલ્યા ભાઈ આયા પછી પછી હા હુઈ ના જતા. ભાઈ કેવું ના પડે ને સહન શક્તિ કરવી પડે. હજુ મારે મત લેવાના. મારે એમની પબ્લિક ની અત્યારે જરૂર છે, ગરજ છે. એ ભાઈ જય માતાજી, જય માતાજી. કોણ આપણે સરપંચ માં ફોર્મ ભરાવાનું હે અને હાલ તો અમે ભાઈ અમે આયા પ્રચાર કરવા.
બરાબર, એટલે થોડુંક જોજો અમારા હમો. આ વોટ આલજો, ઓખલા ને ઓખલો પોરે હે બરાબર. બીજા માણસ ઘણા આવશે ફઈ તમારા ઘર, પણ જે કામ કરે હોય એને આલજો ફઈ. ગામનું ભલું થાય, ગામનું સાફ સફાઈ થાય, ગામમાં પાણીની સુવિધા મળે, ગામમાં ગટારું મળે બરાબર. કોઈને મકાન ગરીબ માણસ સામે જોવે એવો સરપંચ લાવો હો ફઈ. એવો સારા માણસ વ્યવસ્થિત લાવજો અને વોટ આલજો. ભગવાન અને જો હું સરપંચમાં ફઈ આવી જઈશ તો તમ તાર મકાન નું સારા મકાન બનાવી દઈશ. ચકલા હે પાણીના, કોઈ ગટર લાઈનો હે, કોઈ બ્લોક પથરાઈ દઈશ રસ્તામાં. આ જુઓ ને રસ્તા આટલા વર્ષથી સરપંચ આવે કોઈ કઈ કરે. મને એકવાર ખાલી આ ઓખામાં છે વિશ્વાસ રાખો. ઓખો રહ્યો ને કોઈ ગામમાં ઓખો નહીં રાખે. ભલે નામ મારું ઓખો હે, ગામના બૈરા હવારમાં મને જઈને ઉકળે નાઈસી આવે તો મને ખોટું લાગતું નહીં, પણ તોય હું બ્લોક બધું રસ્તામાં પથરાઈ દઈશ. ઉકેડા કરી નાખશે આખા ગામના એમ કે. સારું તો ભાઈ, અને વિના ભાઈ એમને કહેજો કે ઓખા ભાઈ ને આયા હતા અને આપણે મત એમને દેવાના હે. ભલે જય માતાજી, રજા લઈએ તો હા. એ ભલે ભલે જય માતાજી. ખબરો જો ઓખલો નહીં વીલો હાડો આપણે બે વણ સરપંચ માં ઉભા રહે મોડું થઈ જાહે. પ્રચાર વણ તો શું કરવું ખબર હે? બાકી. બરાબર, 5000 ઉલા લગતે લેવા હે, પ્રચાર કરવાનું 2000 બાકી. ઉલા લગતે લી વોટ પ્રમાણે લઈ જ લેવા હે. વિહલો ને ઓલો સરપંચ માં ઉભા આમને વાત કરો ના, મોટો છે ડોહો. ઉભા ને આપડે બી 50,000 એ જય માતાજી, જય માતાજી. હારોનબા, અધૂરો વિડિયો હવે આપણે આ વખત સરપંચ ઉભો રહેવાનો બરાબર, તો એને સપોર્ટ કરજો અને વોટ આલજો. આપણે ઓણ સરપંચ ની ચૂંટણી લડવાની છે. ઓખલો ને વિહલો સરપંચ માં ઉભા હે એટલે આપડે બે બાજુ હે પૈસા લઈ પડાવવાના 50,000. અમારા છોકરા મારી બી વોટ છે તમારે લાખ લેવો. મારી બી વોટ અમારા છોકરાની હગી કરવા જવાની એટલે આપડે છોકરાની હગી થઈ જાય અને આપડે માતાજીને સોગન ખવડાવ ને તો ખાઈ લેવાના, બે બાજુ સિક્કા માર દેવાના. આપડે છોકરાની તો હગી થઈ જાય ને, મારી આબુ હોય તો આવે ને કે જાય ને. હા, અને ભગવાનને લાખ રૂપિયા આલ દઈએ. જોવે એટલે આ બે બાજુ પૈસા લઈ લઈએ લાખ રૂપિયા, એટલે આપડે છોકરાની હગી થઈ જાય. એ બોલો બોલો. હા બોલો સરપંચ. હવે આપણે ખાજી આ સરપંચ માં ઉભા રહેવાના સરપંચ માં ઉભા રહ્યો ને અમે વોટ આપશું. આપજો તો હો. હા જરૂરથી તમને. ભૂલ ના થાય, કામ સારું કરશે ગામનું. મારો પેલો સરપંચ માં આવી જો તમારા વાહન આપેલો આ બધો આ રસ્તા જ હમા કરાવી નાખવાના. બરાબર. રસ્તા અને કામ એવા કરવું ને, કોઈ આ 40-50 વર્ષની અંદર કોઈ સરપંચે કામ નહીં કર્યા એવું કામ કરી બતાવવાનું. તમે એકવાર ઓખાને લાવો, જો એકવાર મોકો આલો ઓખાને, ખાલી ઓખાની ઝડપ તમે. ઓખાના વાયદા કેવા સાંભળો તમે. મારી વાત સાંભળો પેલા આપડા ઉપર પંખા લગાવી દે, આપણે વાદી લાઈટો લગાવશે. એ તો પ્રચાર કરવા કરવાના એમ કે. હોય એમ બોલ ને, આમને બધું વાંધો સમજાવશે. વાતો કરવા વાત કેટલા જણા ના ના બધું થઈ જાય યાર. અમારે તમારે કામ કરી દેવો તો કરી દેજો ને કઈ નહીં. મારે 40 મત છે, મારે 10,000 રૂપિયાની જરૂર છે બસ. 40 વોટ ઓખાના લાવજો, જો ગામનું ઉપરું ના કરે કેજો મને. આપણે 50,000 રૂપિયા લઈ લઈએ. ભલે પૈસાનો કથા પણ નાય નહીં પાડે. આઈ લઈ જાજે, આપણે બે દાડા પછી છોકરાની હગી કરવા જવાની, લઈ જાજે. છોકરાની હગી કરવા જવાની ને 50,000 રૂપિયા લઈ લઈએ. એમને આપવું હોય તો આવે ને કઈ નહીં, આપણે પૈસા ખાયા એટલે પૈસા ખાઈ જાય ને. હું શું કહું હજુ કહું, મારે મારા છોકરાની હગી કરવા જવાની છે ને, એટલે મને 50,000 આલી દીજો. પરમદી જવાનું છે, તમને અમારા 20 વોટ છે. મારા ભૈયાના અને બોનાના અને છોકરાના બધાને 20 વોટ છે ને, એટલે કાકાના અને કાચીના 20 વોટ તમને બધાને આપી દઈશું બરાબર. 50,000 તમને બધું પૈસા મળી જાય, પણ એવો મને શું ભરવા તમે મને મત આલશો? આમ ખાવા પડે, આમ ખાયો ને. બરાબર હું શું કહું, ભલે તમે એમની માથે છોડો એ પૈસા ઈ કેમ આપણે કરો, પણ હું કોઈ મારી વાંકલી માને આમ ખાઈ લોડો. વાંકલી માની સોગન બસ તમને મત ના આપે. કપાઈ ના બરાબર. જોજો હા હા તમે મોટા થઈ જાઓ. આજે તમે આજે અહીં લઈ જાજો. બરાબર મેલો માથા કોણ, અને ધ્યાન રાખજો. હું એકલો આવું બધાઈએ બારે મિલજો. હા આ કાળા ભાઈ થોડા બકરા લઈ દે હું. હા આવજો એ હા ચા પડી ગયો ચા. ચલો હવે આપણે જઈએ. આપણે માણસોનો સપોર્ટ તો આલે. હા મને વિશ્વાસ છે ભલામણ. એ હનુમાનભાઈ કેમ છો? અનવરભાઈ ને, એટલે હું તો હનુમાનભાઈ કહું. અરે તારી તબિયત સારી છે ને? બસ છે તો જતા હતા.
બરોબર. હવે હું શું કહું, આપણે ચૂંટણીમાં ફોર્મ ભરાય સરપંચ નું ભરવાનું છે. હાલ તો પ્રચાર માટે ને હારી આપણે મોમેન્ટમાં આપણે મેલ લાવે. તો હવે તમે આપણે મારા સામું જોજો અને મત આલજો અને બધું તમારો વિકાસ તંત્ર બધા સારા થઈ જાય. વિકાસ તો કોઈ કરતું નહીં, મત લેવા આવો ખાલી. અરે બાપા તો જુએ ને, એટલે હું શું કહું, સારો વિકાસ કરશે જોજો તમે. તમે એકવાર ખાલી ઓખાની ઝડપજો. ઓખો કોઈ દી તમને મોકો આપવા દે તો કહેજો. એટલે મોકો એટલે તમને વાંધો નહીં આપવા દે. હા પણ વિકાસ કરજો ને, ઓખા ભાઈ થઈ જાવ નોખા ભાઈ. ના ના ના, તમે ખાલી એકવાર તમે મારી ઝડપજો લો. બરાબર, એ ભલે ભલે આડો તો. એક કામ કરો, તમે શાંતિ રાખો. હવે ઓલા અમિત ખાન ના જાતા મામા. હા બોલો. એ ચમસો આવો મજા આવો. મજા છે ને? હવે આપણે ચૂંટણીમાં ઉભું રહેવાનું છે. ફોર્મ ભરવાની છે તો 1 મહિનાની વાર છે, પણ હાલ તો પ્રચાર કરવા નીકળીએ અહીં. હવે તો આપણે થોડુંક જોજો અમારા સામું અને મત આલજો. સારું. બાબા જોતા રહેજો. આવજો, ગામ નું સારું કરજો. સારું તો થઈ જશે, તમે એ ચિંતા ના કરશો. તમે એકવાર લાવો ઓખાને. હા એ તો બરોબર. હું શું કહું, લે એ ખબર લે અરે ચંપી નું રાજ બેઠા છે. આમ તો જો હાવ લમણા નાખીને બેઠા હે ને. એ લે ડાયા ચમ લે ભઈલા તમે નિરાશ થઈને બેઠા હો. બાનું હાલવારિયા હો તમે. ચમ બાનો બાનું તો તમે કહેતા કે 50,000 છે ને બદલે તો એટલે આને બાના હો. વાત સાચું હે. એટલે આને બાનો હો. તો દેવું પડે. શું કે તમે સરપંચ માં આવી જાવ પણ ફરી જાવ તો એટલે અમે તમને કોઈ સાંભળતું નથી ને. નથી. આ ભરતું કોને એ વાંકલે ડોશીના હમ ખવરાયા હે ને, એટલે અમને પૂરો વિશ્વાસ છે કે તમે અમને મત આલવાના હો અને અમે તમને છૂટા આલવાના હે. તારે વાકલે ડોસી નો વિશ્વાસ ના કરે. તારે વાકલે તો વાકલે વળ સીધી ડોસી ને આમ ખવતો નહીં માને. એટલે એક કામ કરો, તમને માંડ વિશ્વાસ નહીં ને? એ ભાઈ આ બાનું આલું હું મોટી વારીને જી આલું લઈ લેજો. બરાબર, કઈ વાંધો નહીં. કેટલા માજ્યા તમે? હા તો જોઈ એ ભાઈ હવે કઈ બોલો ને તો તમને મારી વાંકલી માની સ્વાગત છે. જોઈ લો હવે જોઈ લો કેટલા હે. 10,000 દા નહીં, આમ જોવો તમે કેટલા હે. એટલે બાનું નહીં ભાઈ, રૂપિયા હાથમાં જલાવ ને તમને. રાજીથી નાલ્યો. હવે તમે આબરૂના કાંકરા ના કરશો. ચમ છે ની જી અથવા તો ઓલા છોકરાના આલવા રાખ્યા હતા. આવી ચા ખબર હોય કે પ્રચાર માં બાના માગે. બરોબર. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એ એક કામ કરો, હવે આ કામ કરો. હવે આ સેલ નું એક કર હે, એટલે હવે આ ભેરા થતા અહીં અને થોડો પ્રચાર કરતા અહીં. હવે બહુ થઈ ગયો લાંબો ટાઈમ ઘણો. રોટલા ભૂજા છે હવે. હા હેડો આ જાતા હેડો. લા છે ભયા કોઈ ઘરે? એ ગુગા ભાઈ આ ચમ છો? આ જાય છે થોડીક તમારી ગરજી. હોય કહેવત નથી કે ગરજીએ તો ગધાડા નહીં બાપ કેવો પડે. મોઢામાં ભર્યા છો મોઢું થોડુંક આમ બેહો 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 બાપ. બોલો આજે હું શું કહું, સાતો પી પીને થાક્યા હી. ખાલી પાણી પીવરાયું તો સારું હતું. પાણી પાવો સરપંચ ને સાચી ગયા પાણી પાવો કરી કરી આખા ગામ. એટલે હાલ તમે સરપંચ ના કહો ને ભલા માણસ હજી તો આબાદ છો. આવડા છે 100%. હું તમને ગેરંટી અંગત કહું. એટલે તમે કેમ નીકળ્યા? અમે આ તમારા થોબડા નતા જોયા ને હમણાં, એટલે થોબડા જોવાની હરે કેવા થોબડા હે આમના. તમે થોડું ધોઈને આવ્યા હતા કે નહીં? આ પત્તર કરવાની આખરે હું શું કહું, હવે આપણે 2025 ની સરપંચ ની ચૂંટણી આવે. બરોબર. 25 ની હા 26 ની 26 ની 2026 ની ચૂંટણી આવે હે. મારા હાલ હું આમે ભૂલી ગયું. સરપંચ આવ્યા પછી કોઈ લખવા વાળા તો અમે જ નહીં ભૂલી ગયું ને. ફાયદો થાય. એટલે હું શું કહું, ચૂંટણી આપણે આવે એમાં ચૂંટણીમાં આપણે ફોર્મ ભરવાનું છે. હાલ તો અમે પ્રચાર કરવા નીકળ્યા છીએ. મેં કહ્યું લાવો લાવો ગુગા ભાઈ ને ત્યાં જાતા અહીં. ત્યાં ગુગા ભાઈ તમે બેહો ને હળિયું ઊંચી કરો. છોકરા બેહવા દેજે અમને. આ અમારો ઓખો સરપંચ વાત કર આવવાનો હે. તમે વાતો શું ઉતાવળ કરશો? હું શું કહું, મેં વોટ તો હવે દેવાની ના નહીં. ઓલા વિહાજી ને દીધો તો ને વોટ, તાજો માર મકાન એમને બનાવ્યું છે. બરોબર. હવે અમાર ગુગાભાઈ મકાન બનાવવાનું તો મકાન મંજૂર કરી દેતા હોય તો વોટ દઈએ. એમને વિહાભાઈ મકાન ચી રીતનું બનાવ્યું? વિહાભાઈ ખાલી પૈસા જ કર્યો. ના એમને પૈસા આલ્યા અમને. આલે એમ હોય જ ને તોણે. આ તમે બે બાજુ ખાયું કરો શું તમે? પણ તો ખાવું તો પડે જ ને. ના જે કાઈ હાથ ના હોય એવું હા, તો તમે મકાન કરી દેતા હોય તો વોટ દેવાના. મારા ઘરમાં
ઘણા તો નહીં પણ 40-50 વોટ હે. એટલે 40-50 વોટ તો વાત સાચી, પણ તમે આ મકાન બનાવી દીધું એટલે અમારે તો કોઈ આશા જ નહીં ને. ચમ કારણ તમે હવે અમારે તમે આશા મકાન મંજૂર નહીં કરાવો? મકાન તો મંજૂર કરાવી તો હા. તમે વોટ સી રીત ના આલો, તમે એને વિહલા ના આલો કે મને આલો? ના, તમે મકાન નું અત્યારે કબૂલ કરતા હો તો વોટ તમને હાલવા બોલો. એટલે અમે ઓલા ભૈયા ચૂંટણીના વોટ ની વાત કરી, આપણે રાવળદેવ વોટ રાખે એની વાત નહીં હોય, પણ તમે વોટ ના ના, હું વોટ ની જ વાત કરું છું. હોય. બરાબર તો સારું, હવે તો અમે મકાન તો મંજૂર કરી દઉં. હમ. અને તમારે કોઈ કદીક થઈને ઘરે લેડા પાડે એવું જો સંડાસ બંડાસ ના હોય તો લેડા પાડે એવું સંડાસી બનાવી આલશો. હમ. શું તમારા ઓલી છોકરાના લેડા તમારા હોપડીઓ લઈને મારા ભાભીને નાખવા જઈને હોય ઈ તો તકલીફ એટલે ઘણી ડાયરેક્ટ છે. ઓલા શું હોય ઓલામાં પડી જાય, હોય હોય ડાયરેક્ટ સીધો નહેરે ઠેકસાવ નદીમાં નદીમાં એવું કરી આલશો. કાંઈ વાંધો નહીં. હવે પણ બધું થઈ જાય તમને, હમ. સંડાસ બાથરૂમ થઈ જાય, બસ. બધું થઈ જાય. અને તમારે સંડાસ એવું બનાવશો હમ. કે તમારે આ 5 હાથનો પંજો રહ્યો ને હમ. એ તમારે વાહે વાલી અડાડવો ના પડે, સીધો એવો ફુવારો ગોઠવી દેવો. એવું ના, એવો તો નહીં, એવો વીઆઈપી તમે નહીં. બરાબર, એટલે એ ચિંતા તમે ના કરતા. હા એટલે શું તમારે હાથ બાથ બગાડવા ના પડે, સારું, તો એ કોઈ રીતે વાંધો setting નહીં. કરશું. પણ જોજો અમારા સામું, હા જોશું ને ચમ. બરાબર. એકવાર તમે આ ઓખાને લાવો, હમ. એકવાર 2026 ની ચૂંટણીમાં ઓખાને તમે મોકો આલો, હમ. જો ગામ મેં ઓખે ઓખો ના કરી નાખું તો મને એટલે ઓખે ઓખા કાઢી ના વાતો નાખો. કરો તમે. અને આ તો શું અજીબ સાંભળાની રહી ને વળી જાય વરી જાય. ના એ તો અને બરોબર, પણ એકવાર જો ચૂંટણીમાં ઓખો આવી ગયો તો પત્તર ગામની ફળી જાય. અને ટીમોમાં વધારાનું ખાઈ જાય ને લખવાની અસર થઈ ગઈ હવે સારું થોડું એવું એમ ને? હા, એ તો લાગે એવું, મારે સરપંચ એટલે જીત વળી જાય એવું હે ને? કોઈ વાંધો નહીં, તો હેડો. સારું, તો તમે ધ્યાન રાખજો અમારા સામે, સારું સારું. એકવાર ધ્યાન રાખજો. અને જો પડી ગયો તો તમારા ઘરે આવીને દાંત પડી જાય. સના હાથ એટલે લાગ્યા દાંત પડી જાય નહીં, તો. દાંત કાઢી જાઓ તમે. હા, દોત કાઢવા તો આવશે જ ને અમે. એ સારું, તો હો. એ સારું. અને ધ્યાન રાખજો થોડોક. એ સારું, ધ્યાન રાખતા રહેજો હો. અને થોડુંક અમને ટેકો આલજો. એ સારું. એ સારું આવજો હો. આ અમારા ગામના છોકરા છે, હમ અમે માલધારી છીએ, સપોર્ટ આપજો. હા, બરોબર. ના, અમારી હસ્તી કોમેડી પાટલા છે ભાઈ. અમારા કોમેડી પાડલા છે, અમને સપોર્ટ હારામાં હારો આપજો. બરાબર. લાઈક કરો. અમારી યુટ્યુબ ચેનલ હસ્તી કોમેડી પાડલા છે, તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહેજો. અને આ ચેનલ જોવાનું પહેલા ભૂલતા નહીં. જય માતાજી. જય બાબાની. જય રામાપીર.